હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ। આજે આપણે વ્રત ઉપવાસ માટે ફરાળી ડીશ તૈયાર કરવા માટે જઈ રહ્યા છીએ। એમાં આપણે સાબુદાણાનો દૂધ બનાવશું, દૂધપાક, ફરાળી પૂરી, બટેકાની સૂકી ભાજી। અત્યારે આપણે ફરાળી દૂધપાક બનાવવા જઈ રહ્યા છીએ। એમાં આપણે પોણો વાટકો છે ને તે સાબુદાણા પલાળેલા છે 2 કલાક, અને 5 માપ દૂધ છે ને 1 વાટકી ખાંડ છે। આ બાજુ આપણે સાબુદાણા થાય છે તો આ બાજુ સૂકી ભાજી વઘાર નાખીશું આપણે। આપણે 2 ચમચા તેલ લીધું છે। એક ચમચી જીરું નાખીશું। આદુ મરચાંની પેસ્ટ નાખીશું 2 ચમચી। હવે આપણે બટેકા નાખીશું, બાફીને સુધારીને રાખી દીધા છે આપણે। તમે જે ન ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો। હળદર કેવું, સ્વાદ પ્રમાણે મીઠું, ચમચી લીંબુનો રસ નાખીશું। આપણે ધાણા નાખી દઈશું લીલા। આપણી સૂકી ભાજી રેડી છે। આડી થઈ ગયું છે। હવે થઈ ગયું, ચડી ગયા છે સાબુદાણા આપણા। હવે આપણે દૂધ નાખીશું। દૂધ ગરમ થઈ ગયું છે, આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખીશું। ચાખી લેવાનું, આપણે જેવું મીઠું કરવું હોય એવું આપણે બનાવી લેવાનું। આમાં આપણે કટકા પણ નાખી શકીએ છીએ, ભૂકો પણ નાખી શકીએ છીએ। કાજુ બદામનો ભૂકો નાખો તો પણ ચાલે। ચાલો, આપણું દૂધ રેડી છે, સાબુદાણાવાળું। કાજુ ને બદામ નાખી દીધું છે।
હવે આપણે ફરાળી વડા બનાવવા જઈ રહ્યા છીએ. એની માટે આપણે બટેકા લઈશું, બાફેલા રેડી છે. એમાં સાબુદાણા છે 1 વાટકો, સિંગદાણાનો ભૂકો છે, વરિયાળી છે. વડા થોડાક તીખા હોય ને તો મજા આવે, સરસ લાગે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. આદુ મરચાંની પેસ્ટ છે, ગરમ મસાલો છે, 1 મોટી ચમચી લીંબુનો રસ છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, થોડુંક આપણે ધાણા જીરું નાખીશું, થોડુંક ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ નાખીશું, થોડાક લીલા ધાણા નાખીશું, તમે તમારા ટેસ્ટ મુજબ બધું લઈ શકો છો. હવે આપણે આની ગોળી વાળીશું. થોડો કારા લોટ નાખીશું આપણે. એવું લાગે કે ચોટે તો થોડોક તેલવાળો હાથ કરી શકાય. જો હવે થવા આવી ગયા છે, સરસ સુગંધ પણ આવી રહી છે. ખૂબ સરસ. ઉપવાસ રહેવાનું મન થઈ જાય, ન રહેતા હોય ને એ પણ ઉપવાસ રહેતા થઈ જાય. સરસ બ્રાઉન થઈ ગયા છે. જો આપણા વડા બ્રાઉન થઈ ગયા છે. આપણે પૂરી બનાવી નાખશું ફરાળી. હવે આપણો ફરાળી લોટ છે, મોરૈયાનો ને અને રાજગરાનો લોટ મિક્સ કરેલો છે. એનો આપણે લોટ બાંધી લીધો છે પૂરી માટે. આ રેડી છે લુવા કરેલું. હવે આપણે પૂરી બનાવીશું. અને આ લોટ બાંધ્યો એમાં તેલનું મોણ નાખ્યું છે અને મીઠું નાખ્યું છે અને લોટ બાંધી લીધો છે પૂરીનો. હવે આપણે આ તળીશું. બધી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. જો કેવી સરસ બની ગઈ છે. આમાંથી તમે પૂરી, રોટલી, થેપલા, આલુ પરોઠા
બધું જ આમાંથી તમે બનાવી શકો છો. થોડુંક શિવરાત્રી સ્પેશિયલ આપણી વ્રત ઉપવાસની થાળી. એમાં છે સાબુદાણાનું દૂધ, પૂરી, બટેકાની સૂકી ભાજી, વેફર અને ફરાળી બટેકા વડા. એમાં સાબુદાણા, શિંગદાણા અને મસાલો નાખીને બનાવ્યા છે. શિવરાત્રિની તમને બધાને શુભકામના. હેપી શિવરાત્રી.